ચાર નિયોગની કથન શૈલીથી ઉતરાગતાની પોષક જે વાત આવી છે એમાં હરણાનિયોગના અંતર્ગત જે ગતિ આગતિનો વિષય છે કે જીવ સંસારમાં પરિભ્રમણ કરે છે, મિથ્યાત્વને વશ થઈને એમાંથી એક ગતિઓમાંથી બીજી ગતિઓમાં આવાગમન કરે છે, તો એના શું નિયમો છે, પ્રકૃતિની શું વ્યવસ્થા છે, જીવને અહીંયા એવા પરિણામો થાય છે તો સામે એની એવી પ્રકૃતિની વ્યવસ્થા છે કે કર્મો આવીને જીવની સાથે શું થાય છે, બંધાય છે. જીવ પરિણામ કરે અને એ વખતે એને કર્મો આવીને બંધાય નહીં, કર્મમાં ભૂલ પડી જાય. જેમ તમારે વ્યાપારમાં કોઈ પૈસા આપ્યા હોય તો લખવાનું રહી જાય, ખ્યાલ આવે ને, રહી ગયું. આપ્યા હોય તો લખવાનું કેવું હશે ગોરભાઈ? પૈસા આપ્યા હોય પણ લખવાનું રહી જાય, અથવા એકની જગ્યાએ બીજામાં લખાઈ જાય, લખાય તો પણ બીજામાં લખાઈ જાય, એમ ભાવ મેં કર્યા હોય અને પડોશીનામાં એક કર્મ બંધાઈ જાય, અથવા મેં પરિણામ કર્યા અને એ વખતે કર્મ કોઈ બીજા કામમાં હતા અને બંધાવાનું રહી ગયું, એવું પ્રકૃતિની અંદર એવી વ્યવસ્થા હોતી. એમાં તો બિલકુલ વ્યવસ્થિત વ્યવસ્થા છે. તમે પરિણામ કરો એટલે કર્મ આવીને બંધાય. હવે સ્વરૂપમાં લીન રહો તો આપોઆપ કર્મ સલામી આપીને ચાલ્યા જાય. હવે બીજું ઘર પકડો આપણે, આ જીવ ચેતી ગયું છે. આ એક કથા આવે છે આખી, પણ આપણે એમાં જતા નથી અત્યારે. એની અંદર ગતિ આ ગતિમાં બે વ્યાખ્યાન આપણા જે થયા અને 5 મિનિટમાં આપણે જેના જોઈ લઈએ છીએ, જેના કારણે તાજું પણ થઈ જાય અને આગળના વિષયની આપણે ચર્ચા કરવામાં સુલભ પણ રહે. એમાં સૌથી પહેલું આપણે જોયું કે જે ચાર ગતિમાં જે પરિભ્રમણ કરે છે, ગતિની વ્યાપ્તિ કરી. ગતિ એટલે વિવક્ષિત ગતિમાંથી બીજી ગતિઓમાં જવું, એને ગતિ કહે છે. અને આ ગતિ એટલે વિવક્ષિત ગતિમાં બીજી ગતિઓમાંથી આવીને ઉત્પન્ન થવું, એને આ ગતિ કહે છે. ત્યારબાદ નરક ગતિની વાતની ચર્ચા કરી આપણે કે નરક ગતિમાંથી નીકળેલો જીવ શું બની શકે? તો નારકી મિથ્યા દ્રષ્ટિ જીવ શું બની શકે છે? મનુષ્યને ત્રિયંશ. હવે એમાં ત્રિયંશમાં બનશે તો ત્રિયંશમાં જશે તો ઇન્દ્રિયની અપેક્ષા એ પંચેન્દ્રિયમાં જશે. શેમાં નહીં જાય? એકેન્દ્રિય અને કલત્રયમાં નહીં જાય. બરાબર છે? ત્યાર પછી ઇન્દ્રિય પછી મનની વાત આવી તો શેમાં ઉત્પન્ન થશે? સંગીમાં જન્મશે, અસંગીમાં નહીં જન્મે. પછી જન્મની વાત આવી તો રોજમાં જન્મશે, સમૂર્છનમાં નહીં જન્મે. પછી ભૂમિની વાત તો કર્મભૂમિમાં જન્મ થશે, ભૂમિમાં જન્મ નહીં થાય. આ વાત થઈ આપણે નારકી મિથ્યા દ્રષ્ટિ જીવની ત્રિયંશ ગતિમાં ઉપજવાના બાબતે. એવી રીતે નારકી મિથ્યા દ્રષ્ટિ જીવની જે વાત ત્રિયંશ ગતિની થઈ, પહેલા ગુણસ્થાનની,
બીજા ગુણસ્થાનમાં હોય સાસાદન સમ્યક દ્રષ્ટિ, એના માટે પણ એ જ વાત લગાવી. તો એક લીટીમાં બોલશું તો શું બોલીશું આપણે? નારકી સાસાદન સમ્યક દ્રષ્ટિ જીવ કરીને શું થશે? પંચેન્દ્રિય સંગની કર્મભૂમિમાં ઉત્પન્ન થશે. બરાબર છે? હવે વાત થઈ મરીને મનુષ્ય થાય એની. તો મનુષ્ય થશે તો મનુષ્યની અંદર બે જ વાત લાગુ પડશે. એની અંદર લખ્યું કે નારકી મિથ્યા દ્રષ્ટિ જીવ મનુષ્ય થશે તો કેવા? કર્મભૂમિના મનુષ્ય થશે. અને એમાંથી મનુષ્ય થશે તો એ પણ મનુષ્ય થશે તો પણ કર્મજ અને કર્મભૂમિના મનુષ્ય થશે. બીજા ગુણસ્થાન વાળાની વાત થઈ ગઈ. પહેલું ગુણસ્થાન ને બીજું ગુણસ્થાન. ત્રીજા ગુણસ્થાનની વાત શું કરીએ આપણે? નરકમાં ત્રીજું ગુણસ્થાન હોય કે ના હોય? ત્રીજું ગુણસ્થાન હોય, પણ એ ત્રીજા ગુણસ્થાન વાળું મરીને ક્યાં ઉપજે કે ત્રીજા ગુણસ્થાનમાં મરણ હોતું નથી. બરાબર? હવે વાત થઈ ચોથા ગુણસ્થાનની વાત. ચોથા ગુણસ્થાનમાં નારકી જે સમ્યક દ્રષ્ટિ જીવો છે, કેટલા સમ્યક દ્રષ્ટિ જીવો છે નરકમાં? 7 સમ્યક દ્રષ્ટિ જીવો છે. 7 નરકમાં સૌથી વધારે સમ્યક દ્રષ્ટિ ચોથા વાળા કયા નરકમાં છે? કયા નરકમાં છે? પહેલામાં. સૌથી ઓછા કઈ નરકમાં જવું છે? બોલો. હા, સમ્યક દ્રષ્ટિ થવું છે. નરક હોય તો પણ વાંધો નથી, પણ સમ્યક દર્શન અમારે જોઈએ. નરક સાથે અમારે સંબંધ. પહેલું હોય તો એ ચાલશે, 7મું હોય તો એ ચાલશે, વાંધો નથી. સમ્યક દર્શન હોવું જોઈએ. ખ્યાલ આવે છે? વાત સમ્યક દર્શનની છે. અને સમ્યક દર્શન સમજો ગુરુદેવ શ્રીની આ કાળમાં એવી ગિફ્ટ છે કે જેની સામે બીજી ગમે તેવી ગિફ્ટોનો ઢગલો કરવામાં આવે તો એની કોઈ કિંમત. એવી સ્વામીજી તુમ સાદાની ક્યાં કોઈ હો જગ કો દેવી એવી વસ્તુ બતાવી છે. અને આગળના એક એક પાના ખોલીને જોઈએ છે, એમાંથી સમ્યક દર્શન એવી ઝલક જોવા મળે છે. પાના ઉપર સમ્યક દર્શન એવો મહિમા જોવા મળે છે. તો ગુરુદેવ યાદ આવે છે. ગુરુદેવ ના મળે હોય તો સમ્યક દર્શન મહિમા કોણ બતાવે? સાધારણ નથી સમ્યક દર્શન એક ચીજ. અને સમ્યક દર્શન હૃદયમાં મહિમા છે તો જીનવાણીનો સ્વાધ્યાય કરવાનો રસ પણ અલગ આવે છે. અલગ આવે કેમ કે હું સ્વાધ્યાય કરું છું તો સમ્યક દર્શન પ્રગટ કરવા માટે, મોક્ષ માર્ગ પ્રગટ કરવા માટે. આ 4 ગતિઓમાં ગતિ આ ગતિ થાય છે. પરિભ્રમણ ટાળવાનું મૂળ મુદ્દાનું કારણ જે પ્રાય જે મેઇન શસ્ત્ર છે સમ્યક દર્શન છે. એનામાં એવી તાકાત છે કે ગતિ આ ગતિના ભૂક્કા બોલાવી દે. એ કહે છે કે એ સમ્યક દર્શનની પ્રાપ્તિ કેવી રીતે થાય એ ગુરુદેવે વિધિ બતાવી છે. એ અધ્યાત્મના ગ્રંથોમાં તો પાના ઉપર એ ભેદ વિજ્ઞાનની વિધિ બતાવી છે. અને ભેદ વિજ્ઞાન પ્રગટ કરતો નથી તો જીવને કેવા પ્રકારના પરિભ્રમણ કરવા પડે છે આગળના ગ્રંથોમાં એનો ઇતિહાસ બતાવ્યો છે. પેલો અંદરમાં ત્રિકાલી ભગવાન આત્માનું સ્વરૂપ બતાવ્યું અને એને ભૂલીમાં પર્યાયમાં જે લખ્યું ને દોલતરામજી તાસ ભ્રમણથી આ પરિભ્રમણની કથા ઘણી લાંબી છે. આ જીવના સ્વરૂપને ભૂલીને પરિભ્રમણની કથા કેવી છે આ વાત એની કથા ચાલે છે. એની અંદર આપણે જે જોયું કે નારકી ચોથા ગુણસ્થાન વાળા સમ્યક દ્રષ્ટિ જીવ છે એ મરીને આવશે તો શું બનશે? મનુષ્ય જ બનશે. ત્રિઅંશમાં નહીં જાય. મનુષ્યમાં પણ ગર્ભજ અને કર્મભૂમિનો મનુષ્ય બનશે. બરાબર? એટલે સુધી થયું હતું ને, એનાથી આગળ બરાબર છે? એટલે સુધી થયું હતું. હા, વિદેહ ક્ષેત્રમાં સમ્યક દ્રષ્ટિ જે છે એ તો દેવ પર્યાય સમ્યક દર્શન થયું ને એને પછી આયુનો બંધ થશે તો દેવ આયુનો જ બંધ થશે. સમ્યક દર્શન થઈને પછી આયુનો બંધ થાય. 3 પ્રકાર 4 ગતિમાંથી એને નરક આયુનો બંધ નહીં થાય, ત્રિંચ આયુનો બંધ નહીં થાય, મનુષ્ય આયુનો બંધ નહીં થાય, દેવ આયુનો જ બંધ થશે. એટલે દેવ ગતિમાં જ છે. ખ્યાલ આવે છે? અને હા હા અહીંયાથી મિથ્યાત્વ સહી વિદેહ ક્ષેત્રમાં જાય ત્યાં જઈને તો સમ્યક દર્શન તો 4 ગતિમાં લઈ શકે છે. વિદેહ ક્ષેત્રમાં શું કામ?
સમ્યક દર્શન વિદેહ ક્ષેત્રમાં શું કામ? નરકોની અંદર પણ જીવ નરકમાં સમ્યક દર્શન કરે છે ને, નરકમાં ખ્યાલ આવે છે કે નહીં? અને એ સમ્યક દર્શન વિદેહ ક્ષેત્રમાં જઈને કરવું તો અહીંયા થઈ શકે છે. ગુરુદેવ અહીંયા જ કર્યું ને. પંચમ કાળમાં કોઈ જીવ સમ્યક દર્શન લઈને આવતું નથી. આ કાળમાં કોઈ સમ્યક દર્શન લઈને આવે નહીં. સમજણ પડે છે? અને મેં સવારે કહ્યું કે આ કાળમાં કોઈ સમ્યક દર્શન લઈને દેવ ગતિ સિવાય બાકીની ગતિમાં જઈ શકતું પણ નથી. હવે દેવ ગતિમાં જશે, બાકી 3 ગતિઓમાં સમ્યક દર્શન લઈને એ પછી આપણે એની ચર્ચા કરીશું. આપણે આવશે થોડી વાર, થોડા ટાઈમ પછી આવશે એની ચર્ચા. અત્યારે એટલું સમજો કે નરકમાં પણ સમ્યક દર્શન ત્યાં જઈને સમ્યક દર્શન થાય છે. કેમ કે પહેલી નરકથી નીચેના નરકોની અંદર તો જીવ મિથ્યા દર્શન લઈને જ જાય, ફિક્સ છે. સમ્યક તો સાથે લઈને જશે તો પહેલી નરકમાં જ જશે. બીજીથી 6મી નરક 7મી સુધી મિથ્યાત્વ લઈને જાય છે. ત્યાં જઈ અને સમ્યક તો પ્રાપ્ત કરે છે. ખ્યાલ આવે છે? એ 4થું ગુણસ્થાન, 2જું 3જું જે પણ સમ્યક પ્રગટ કરે છે. અને એ સમ્યક તો પ્રગટ થવામાં નિમિત્તભૂત કારણ પહેલી નરકથી 3જી નરક સુધી ધર્મ શ્રવણ, એટલે ઉપર સ્વર્ગમાંથી કોઈ દેવ આવે અને નીચે પહેલી, બીજી ને 3જી નરક સુધી સંબોધન કરવા માટે દેવો જાય. કોઈ પૂર્વ ભાવના એવા સંસ્કાર હોય, જેમ સીતાજીનો જીવ નીચે ગયો સંબોધન કરવા માટે રાવણ અને લક્ષ્મણના જીવને આવે છે ને. હા, તો એ કહે કે સંબોધન કરવા માટે 3જી નરક સુધી ધર્મનું શ્રવણ કરીને જીવ સમ્યકની પ્રાપ્તિ કરી શકે છે. બીજું નિમિત્ત કારણ છે વેદના. વેદના વેદના એટલી થાય, તમને કહું, કેમ કે અત્યારે નરકનું પ્રકરણ જ ચાલે છે. આપણે 7મી નરકની અંદર નારકીઓ જે છે એ 500 યોજન ઉપરથી નીચે પછડાય છે. જન્મ થાય 500 યોજન. 1 યોજન એટલે 8 માઇલ લેવા. 1 યોજન એટલે કેટલા માઇલ? 8 માઇલ લેવા. સમજાય છે? જેમ જેમ નીચે જાઓ એમ એમ નારકીઓની સંખ્યા ઘટે કે વધે? સવારે કહ્યું ને, નારકીઓની સંખ્યા નીચે ઘટે, ઉપર. જેમ નીચે જાઓ એમ નારકીઓની સંખ્યા ઘટે, પણ ઊંચાઈ વધતી જાય છે. ઊંચાઈ પણ વધે, આયુ પણ વધે. કેમ કે પહેલી નરકમાં ઉત્કૃષ્ટ આયુ 1 સાગર, ઉત્કૃષ્ટ આયુ લીધે છે 1 સાગર. બીજી નરક, 3જી, 4થી, 5મી, 6મી, 7મી નરકમાં ઉત્કૃષ્ટ આયુ કેટલું છે? 33 સાગર છે. 33 સાગર ઉત્કૃષ્ટ આયુ 33 સાગર. અને ઊંચાઈ પણ વધતી જાય છે. પહેલી નરકની અંદર ઊંચાઈ જે છે એ 7 ધનુષ સમથિંગ છે, 7 ધનુષની ઉપર. અને 7મી નરકની અંદર ઊંચાઈ 500 ધનુષ એટલે અડધો માઇલ. 500 ધનુષ એટલે 800 મીટર. 800 મીટર, 800 મીટરની હાઈટ એટલે અડધો માઇલ. એટલે અહીંયાથી તમે સમજી લો જે માપ થતું હોય. હા, ખ્યાલ આવે છે ને? કોલેજથી આટલે સુધી કે જે થતું હોય એટલી ઊંચાઈ 7મી નરકમાં જે નારકીઓ છે એમની ઊંચાઈ એટલી હોય છે, 500 ધનુષની. અને જ્યારે આ બધાને હોય છે ને, બધાના ભાઈ લગ્ન વખતે નથી રિસેપ્શન કે ફલાણો કે ભાઈ એમની એન્ટ્રી કેવી હતી, એન્ટ્રી બધા નથી એન્ટ્રી. હા, એન્ટ્રી વાળું બહુ ચક્કર ચાલે છે ને. હા, એન્ટ્રી જોવા જેવી હતી. તમે નહોતા એટલે નીકળી ગયા હતા, નીકળી ગયા. હા હા, એન્ટ્રીઓ એ વખતે જે કર્મોના બંધ થાય છે ને, ત્યાંની એન્ટ્રીઓના બંધ થાય છે. એને ખબર નથી ને, જે સુખ મેળવવા માટે ફાંફા મારે છે વાસ્તવમાં. હા, અને પૂજનમાં બોલીએ છે જડ પર ઝુક ઝુક જાતા ચેતન કી માર્દવ કી ખંડિત કા. એ બહારમાં જડ પદાર્થોના સંયોગના બહાને જીવને પોતાને શું માને છે? મોટો માને છે ને. તો એ કહે છે કે નરકમાં જ્યારે એન્ટ્રી પડે છે ત્યારે 7મી નરકમાં જ્યારે જીવનો જન્મ થાય છે તો કેટલા યોજન કહ્યા? 500 યોજન. 1 યોજન એટલે 8 માઇલ. એટલે કેટલા થયા? 4000 માઇલ. 8 × 5 = 40. 4000 માઇલ એટલે સમજો કે ભારત દેશનો ઉપરથી કાશ્મીરથી કન્યાકુમારી કરતા પણ વધારે માપ, એના કરતા પણ વધારે માપ થઈ ગયું. તમે બહેનોને કે માઇલમાં કદાચ ખબર પડે ના પડે. હા, ભારતમાં કાશ્મીરથી કન્યાકુમારી પણ કિલોમીટર એટલા એ આસપાસ છે. તો માઇલોની વાત ચાલે છે. 4000 માઇલ 6000 કિલોમીટર.
નહીં એટલી ઊંચાઈથી જન્મ થાય. હેપી બર્થડે ખ્યાલ આવે છે કે નહીં? કેમ કે આને બર્થડે બી સિમ્પલ નહીં જોઈએ, બર્થડે પણ કેવી જોઈએ આને? હેપી. જેને ખબર જ નથી કે તું જેની બર્થડે મનાવે છે ખરેખર તું છે કે નહીં, ખબર જ નથી જીવને શેની જે મનાવે છે બર્થડે તું છે નહીં. કેમ કે આ પૂતગલના પરમાણુની બર્થડે મનાવે છે, તું તો છે નહીં, એ તો સડે ગળે છે. અને તું એ તત્વ છે કે એનો બર્થ જ નથી, એનો જન્મ જ નથી, એનો અંત જ નથી, તો એની બર્થડે કેવી? બર્થડે મનાવી હોય તો એના આશ્રય સમ્યક દર્શન પ્રગટ્યું એ બર્થડે છે. સમ્યક દર્શનનો જન્મ એ જન્મ જયંતિ છે. ખ્યાલ આવે છે કે નહીં? એ મનાવ ને એ આત્માની બર્થડે છે. સાચો આત્માનો જન્મ થયો, આત્માનો સાચો જન્મ એ બર્થડે છે. બાકી તો એક જીડું કૂવામાં પડ્યું એટલે બીજા પડે છે. અને તારે બહુ જ એવો ભાવ હોય તો એક સ્થૂળ દ્રષ્ટિ વ્યવહારથી કહીએ તો ધર્મની પ્રભાવનાનું કોઈ એવું આયોજન કરે તો ઠીક વાત છે, બસ એટલે સુધી એની મર્યાદા છે. બાકી આ હોટલમાં પાર્ટી રાખી છે, આ હોટલમાં પાર્ટી રાખી છે, એ તો ડૂબે અને બીજા 50 માણસને પણ ડૂબાડે, એ સ્થિતિ છે. જો આ તો વાત થઈ ને એ મેં કહ્યું ને આ સવારે કહ્યું આ ખાલી બધું જાણવાનો વિષય નથી, જાણકારી નથી કરવાની. જાણીને આપણા પરિણામોમાં વિશુદ્ધતાનું વધવું એ એની ફલશ્રુતિ છે. બરાબર? હવે જો આગળ વધીએ છીએ આપણે. એ નારકીના જે જન્મ થાય ને ઉપપાદ, જેમ દેવોમાં પણ ઉપપાદ, પણ દેવોમાં અલગ હોય છે, નારકીઓમાં અલગ હોય છે. નારકીઓમાં જે પેલા મધપુડા કેવા હોય, મધપુડા આમ લટકેલા હોય ને એવા બિલ હોય છે, ધંધાતા બિલ હોય છે. અને ત્યાંથી ઉપરથી આમ ઊંધા મુખે પછડાય, દડો જેમ પછડાય ને ક્રિકેટના એમ ઊંધા મુખે આવતો જાય. એ વખતે હજારો શસ્ત્રોથી કટક 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 હજારો શસ્ત્રો એના પર આમ છેડાતા હોય ને એનો જન્મની એન્ટ્રી એ સ્ટાર્ટિંગ જ ત્યાંથી થાય છે ત્યાં. અને શાસ્ત્રમાં એક પાઠ છે એ શરૂઆતના જ અંતર મુહૂર્તમાં એવો સમય જે છે એ વખતે એને અસાતા વેદની ઉદીર્ણા થાય છે. ઉદીર્ણા એટલે તમને કહું જરા, એકદમ ભૂખ કેવી લાગે, ઘડીકમાં ના એકદમ ભૂખ લાગે તો ઉદીર્ણા છે તે એ જાતિના કર્મ એકદમ ઉદયમાં આવી ગયા. ભૂખ ખૂબ લાગી, માણસને એક્સિડન્ટ થયો ને મરી ગયો તો પેલા કર્મ એકદમ ઉદયમાં આવી ગયા. એમ અસાતા વેદનીયના કર્મ નરકના જન્મ થાય એ વખતે ઉદીર્ણા થાય. એટલે એક સાથે લોટ બંધ અસાતા કર્મના ઉદય આવે છે. એક ચાલીનું પુત્ર બીજી ચાલીમાં ઘૂસી જાય, જે હાલત થાય એમ નારકમાં જન્મ થાય એ જ વખતે બીજા જૂના નારકીઓ એના પર તૂટી પડે. ત્યાં પેલે મારો કાપો સિવાય વાત નથી. જ્યાં ભાગે બચવા માટે અત્યારે તો મોબાઈલમાં બધા સાધન નીકળે છે, કઈ બહાર ફરવા જવું હોય ને તો એ વખતે 3 દિવસ પછી વરસાદ પડશે કે નહીં, ગરમી કેટલી હશે, એવું પહેલેથી નક્કી કરીને જાય, બધું ખ્યાલ આવી જાય. ખ્યાલ આવી જાય. શું કહો છો એને તમે? ઓળખા. બરાબર કે નહીં? એ બધી ખબર પડી જાય પહેલેથી જાય. નરકમાં જોવાની જરૂર જ નથી. કેમ કે પહેલી નરક થી 5મી નરકનો પોણો ભાગ 4 અને 5મી નરકનો પોણો ભાગ ખ્યાલ આવે ને, એટલે 4 ને +3 4 તો એટલે સુધી ગરમી એવી હોય છે. મેરુ કહ્યું ને, લાખ યોજનનો મેરુ એ કહે છે ઘડીકમાં ફટ થઈને ઓગળી જાય. હવે એ તમારે મોબાઈલમાં ત્યાં મોબાઈલ હોતા નથી પણ જોવાની જરૂર નથી પડતી, કેમ કે ત્યાં ટેમ્પરેચર બદલાવાનો પ્રશ્ન છે જ નહીં. ત્યાં ગરમી એટલી કન્ટિન્યુ ચાલ્યા કરે છે અને એની નીચે ઠંડી એટલી હોય છે, ઠંડી એટલી હોય છે. અને એ પણ જેમ કે શિયાળામાં ખૂબ ઠંડી પડે ને પેલું બળી જાય, આખા બરફને બરફ રાખો તો કેવું થાય છે, એવી રીતે મેરુ પર્વત નાખવામાં આવે તો પણ એ કહે છે ભાઈને ખાપ થઈ જાય એવી જાતિની ઠંડી પડે છે. નરકમાં લાઈટો હોતી જ નથી, સૂર્ય નહીં, કલ્પવૃક્ષના અજવાળાએ નહીં ને લાઈટો નથી હોત. પટનીને આપણે લાઈટ ચાલુ કરી દીધી, આ તો લાઈટ ગાય તરત બોલે ને, આ લાઈટ વાળાને પાછું લેવા આવ્યું, તરત એના કર્મનો બંધ ચાલુ થઈ જાય. તલોજમાં કોઈ દિવસે પાણીનું સુખ નહીં, લાઈટોનું સુખ નહીં, આમ તેમ બધું ચાલુ થઈ જાય તરત. નરકોમાં પાણીનું સુખ નથી હોતું, લાઈટોનું સુખ નથી હોતું. અનંતકાળ ગાળ્યો ને અહીંયા 5-50 વર્ષ રહેવું, એમાં કહે છે કે અને તને જ્યાં વ્યવસ્થાઓ સગવડો મળી તે વખતે પણ તે શું કર્યું? જે આત્મા અનુભવ કરવો જોઈએ તો કર્યું નહીં,
સગવડતાના સમયમાં પાપ બાંધ્યા, એવી જગ્યાએ જન્મ થયા કે જ્યાં એવી સગવડ જ ના મળે, એ છે ત્યાં આગળ કોઈ એવી મતલબ અંધકારમય વાત. જેમ અંધકારમાં જોતા કેવી રીતે હશે એકબીજા નારકીઓને મારતા હશે, કેવી રીતે જોતા હશે? આ રાત્રે જે જંગલમાં પ્રાણીઓ વિચરે છે, શિકાર કરે છે ને, બિલાડી વગેરે ક્યારે જોવે છે? ગુવડ રાત્રે જોવે છે ને. બસ એવું છે ત્યાંનું વાતાવરણ. બસ એક જીવન વ્યતીત કરે છે ને. કોઈ વધારેમાં તો 33 સાગર કયા એક 33 સાગર. અત્યારે આજે આપણો વિષય નથી ગણતરી કરવાનો, બાકી સાગરના માપ જોવો તો નીચેની જમીન ખસવા લાગે, એટલા લાંબા માપ છે. હવે આ મળ્યા છે 100 વર્ષનો આયુ પૂરા કરે તો એ માંડ એમાં 50-60 તો ગયા, બાકી 5-15 બચ્યા છે. હવે શેના માટે બચ્યા છે એ નક્કી કરવાનું છે. 5-15 બચ્યા. તો જો હવે આગળ વધીએ છીએ થોડા, કેમ કે નરકની વાત ચાલે છે તો ખ્યાલ તો આવે ને કે ત્યાંની સ્થિતિ કેવા પ્રકારની છે. એની અંદર હવે જોઈએ છીએ આપણે આગળ વધીને કે ગુણસ્થાનની વાત થઈ. દરેક નરકમાંથી નીકળેલો નારકી જીવ એની સ્થિતિ શું હોય છે? સવારે છેલ્લે થોડી ચર્ચા કરી હતી. હવે લખજો, પહેલી વાત લખો. નરક ગતિમાં ચોથા ગુણસ્થાનમાં સમ્યક દ્રષ્ટિ જીવ છે ને પહેલા વાળા છે. એને ચોથું થયું તો બીજા વાળા કરતા એને ફાયદો શું, બેનિફિટ શું છે સમ્યકનો? એ સમ્યક દર્શનનો બેનિફિટ એ છે, એ વખતે એને માર કાટ ચાલે છે ને, બીજા નારકીઓ મારે છે, એ પણ સામે મારે છે, ખ્યાલ આવે છે. છતાં અંદરમાં એને મિથ્યાત્વ અને અનંતાનુબંધી કશાય ટળી ગઈ છે. એટલે એટલા અંશમાં એને શાંતિ, નિરાકુરતા એ વખતે પણ વેદનમાં આવે છે. બીજા નારકીઓના જેવી દેહમાં એકત્વ બુદ્ધિ એવા પ્રકારની બુદ્ધિ નથી. એ વખતે પણ અતિન્દ્રિય આનંદના રસની ઘટાઘટી અંદરમાં જ્ઞાન ધારા ચાલે છે. એક વાર અને ત્યાંથી નીકળ્યા પછી નિયમથી અહીંયા કર્મભૂમિનો મનુષ્ય જ થાય છે. અને એ જીવ અલ્પકાળમાં બાકીના કર્મોને છેડીને મોક્ષમાં પણ જશે ને હવે છે. એ નરકમાં પણ એને સ્વર્ગનો દેવ હોય. અને અહીંયા આ જીવની વાત કરીએ, સમ્યક દર્શન નથી ને બધી સગવડતા છે તો દુઃખી છે. અને પેલો નરકમાં નારકી છે, સમ્યક દૃષ્ટિ છે તો સુખી છે. કેમ કે આ સુખના અને દુઃખના માપ બહારમાં જોવાથી ખ્યાલ નથી આવતા. બહારના સંયોગોમાં મારકાટ જોવાથી સુખ દુઃખનું માપ ખ્યાલમાં નથી આવતું. એ અંદરની વાત આપણે હમણાં ચાલે ને વિષય, ત્યારે વિષય જ ચાલે સાંજના વ્યાખ્યાનમાં કે આપણે જગત ભાઈ જો આ બહારમાં જેવું આપણે જોઈએ છે ને ખરેખર એવું જગતમાં કે જેવું આપણે જોવામાં આવે છે એવું નથી. ખરેખર અંદરનું કંઈક અલગ છે. જેમ હાથીના દાંત બતાવવાના જુદા અને ચાવવાના જુદા, એમ સમ્યક દૃષ્ટિ બહારમાં મારકાટ દુઃખી દેખાય એ અલગ, અને અંદરમાં આનંદની ધારાને વેદે છે એ અલગ છે. એ ગુરુદેવનો ઉપકાર છે કે એ સ્વરૂપ એમને સમજાવે છે. એ જગતમાં તો ધર્મના ક્ષેત્રમાં પણ બહારથી જ માપ કાઢે છે, અને બહારના સુખના માપ માટે પણ બહારથી જ માપ કાઢે છે. પણ અંદરના માપનો કોઈને ખબર જ નથી કે અંદરના માપ કયા પ્રકારના ચાલતા હોય છે. જો હવે લખો, પ્રશ્ન લખો. સાતમી નરક પૃથ્વીમાંથી નીકળેલા નારકી જીવની વિશેષતા લખો. વિશેષતા કહો. એમાં લખો, સાતમી નરક પૃથ્વીમાંથી નારકી જીવ
મિથ્યાત્વ સહિત જ નીકળે છે. મિથ્યાત્વ સહિત જ નીકળે છે. એટલે જો હવે તમને એના પરથી ખ્યાલ આવે કે બાકીની ઉપરની નરકો છે ને એમાં સમ્યક્ત્વ સહિત પણ નીકળી શકે છે. સાતમી માટે ફિક્સ થયો કે ભલે સાતમામાં સમ્યક દર્શન હોય પણ જ્યારે એને નીકળવાનો ટાઈમ આવશે વખતે પાછું શું થઈ જશે? ગમન થઈ જશે, મિથ્યા દ્રષ્ટિ થઈ જશે. તો મિથ્યાત્વ સહિત નીકળે છે. અને ડેશ કરી નીચે લખો, ડેશ કરી તમે જલ્દી આ પણ ડેશ પદ્ધતિ લખો નીચે. તે ક્રૂર તિર્યંચમાં જ ઉપજે છે. તે ક્રૂર તિર્યંચમાં જ ઉપજે છે. પછી એની નીચે ડેશ કરી લખો. તે આજીવન મિથ્યાત્વ સહિત જ રહે છે. તે આજીવન મિથ્યાત્વ સહિત જ રહે છે. પછી નીચે લખો મરીને નિયમથી કોઈ પણ નરકમાં જાય છે. તે મરીને કોઈ પણ નરકમાં જાય છે. ખ્યાલ આવી ગયો? આ સાતમી નરકમાં નીકળવાનો નિયમ થઈ ગયો. એ નીકળશે તો શું લઈને નીકળશે? મિથ્યાત્વ લઈને. અને ક્યાં જન્મશે? ક્રૂર તિર્યંચમાં. બરાબર છે. અને સમ્યક તો પ્રાપ્ત નહીં કરે, આજીવન મિથ્યા દ્રષ્ટિ રહેશે. અને પછી પાછો ક્યાં જશે? ગમે તે સાતમાંથી કોઈ પણ એક નરકમાં જશે. આ સાતમી નરકનો નિયમ છે. સાતમી નરકમાં તો નહીં એ છે ને તો પછી પહેલી નરકમાં આવી જાય, બીજીમાં જઈ શકે. હા, એવું કોઈ તો પ્રમાણ નથી. એવું કોઈ તો કેમ કે એનો મોક્ષે જવાનું તો નક્કી છે. હવે મોક્ષે જવાનું નક્કી છે એટલે એ કોઈ વારી ઘડી જવાનો એનો પ્રશ્ન રહેશે નહીં. બરાબર છે? એક વાત. અને જે એક બીજી વાત આવે છે એ આપણે એને વિશે એટલા માટે ટચ નથી કરતા કે મનુષ્ય હોય, એક જ મિનિટ લઈ લઈએ છે. મનુષ્ય હોય, નિરંતરતાનું એક પ્રકરણ આવે. નિરંતર જાય તો કેટલી વાર? એ અલગ વિષય છે થોડો. બરાબર? તમે જે કહો નિરંતર કેટલી વાર, એ થોડીક અલગ ટ્રેક છે. કે એ મનુષ્ય છે સમજો, અને મરીને સાતમી નરકમાં ગયો. મનુષ્ય મરીને સાતમી નરકમાં. હવે સાતમી નરકમાંથી નીકળશે તો મનુષ્ય કન્ટિન્યુ નરકમાં જાય તો કેટલી વાર? કે 2 વાર. તેની ગણિત એ પ્રમાણે છે કે મનુષ્ય મરીને સાતમી નરકમાં ગયો તો પછી થશે તો ક્રૂર તિર્યંચ. ફરી એને નરકમાં કેવી જશે? તો ક્રૂર તિર્યંચ થયો, પછી મરીને મનુષ્ય થશે, અને મનુષ્ય થઈને પછી નરકમાં. એમ ગોઠવા છે. ખ્યાલ આવે છે? એવી રીતે મહામત્સ્ય છે મોટો, સ્વયંભૂરમણનો મહામત્સ્ય. એ મરીને ક્યાં જશે? સાતમી નરકમાં. નીકળીને શું થયો? ક્રૂર તિર્યંચ. ક્રૂર તિર્યંચ થયો ને, અને એ ક્રૂર તિર્યંચ પછી મહામત્સ્ય પણ 2 વાર. તો હવે ક્રૂર તિર્યંચ થયો એ કેમ કે સાતમી નરકમાંથી નીકળેલો સમૂર્છન નહીં થાય, ગર્ભ જ થશે. ખ્યાલ આવ્યો? એટલે નીકળીને ક્રૂર તિર્યંચ થયો, મરીને પાછો સમૂર્છન તિર્યંચ થશે, અને મરીને પછી સાતમી નરકમાં જશે. એ અલગ આખો એક પ્રકરણ અલગથી છે. પ્રકરણ બરાબર? એ તો વાત બધું બહુ ભેગું થઈ જશે. એટલે આપણે એ બધા એ અલગ આખો થોડોક વિષય થઈ જાય છે. જુઓ જરા, કેમ કે નહીં તો પછી આ તમને હાર્ડ લાગવા મળશે. અત્યારે જ્યાં સહેલું લાગે ને, જો પેલાને અડીશું ને તો આ તમને અઘરું લાગવા લાગશે બધું. બરાબર? એટલે હું સમજીને એને થોડુંક સાઈડમાં જ રાખ્યું છે અત્યારે. બરાબર છે? જુઓ. હા,
ક્રૂર તિર્યંચ છે ને એ સમ્યક્ત નહીં પ્રગટ કરે, એ આ જીવન સમ્યક્ત પ્રગટ નહીં કરે. કેમ કે ફરીથી નરકમાં જશે. સમ્યક દ્રષ્ટિ નીકળશે કે નહીં એ તો લખે ને મિથ્યાત્વ સહિત જ નીકળશે. લખે ને એટલા લખે કે પડી જ જશે એને, સમ્યક તો પડી જશે. થઈ જાય તો પડે ને, શું કામ ના પડે? હા, તો અર્ધપૂર્વ પરાવર્તન ઘણો મોટો કાળ છે ને, ઘણો મોટો કાળ છે અર્ધપૂર્વ પરાવર્તન. હા, આજીવન એટલે એક આજીવન હલાવે ને, આજીવન એટલે એક પર્યાય નું આજીવન. આજીવન હા, એ પર્યાય આજીવન એટલે એનો મતલબ એ છે ને આજીવન. આપણે આજીવન કોના માટે કહે છે કે મેં આજીવન એમને આપી, આજીવન એમને સેવા કરી, આજીવન એના માટે વાપરીએ. અને પેલો જે ગાયક ભાવ છે એ તો આજીવન, એને તો સમ્યક તો મિથ્યાત્વનો પ્રશ્ન જ નથી, એની વાત કરીએ તો બરાબર છે. સિંહ પર્યાય જે છે, સિંહ પર્યાય છે ને એ સિંહ નો જીવ પાંચમી નરકથી નીચે ના જઈ શકે. આ તો ક્રૂર તિર્યંચ એની વાત છે. સિંહ પાંચમી નરકથી નીચે નહીં જાય. હવે મહાવીર ભગવાનના જીવની સિંહની વાત છે ને એ અલગ છે. નહીં, સિંહ ક્રૂર તિર્યંચમાં નહીં આવે. ખ્યાલ આવે? હા, એ છે. સિંહ પાંચમી નરકથી નીચે નહીં જાય. હા, એ લખાવીએ છીએ, હવે એ લખાવીએ છીએ આપણે. સ્ત્રી છઠ્ઠી નરકથી નીચે નહીં જાય, નિયમ છે. અને આ કાળમાં ત્રીજા નરકથી નીચે કોઈ ના જાય. આ કાળમાં ત્રીજા નરક સુધી જઈ શકાય એમ. હા હા, વાઘ સિંહ પાંચમી નરક સુધી જઈ શકે એવી રીતે. મનુષ્ય જે છે સાતમી નરક સુધી જઈ શકે એવી રીતે. તો જો લખી લે, હવે લખો આગળ. હવે શું કામ છે તમારે? કામ છે તમારે બધી તપાસ કરી. ક્રૂર તિર્યંચમાં જવું છે ત્યાં. ક્રૂર તિર્યંચ કહ્યું ને શાસ્ત્રમાં, ક્રૂર તિર્યંચ સમજી લો. હવે એ જણાવીશું તો પણ શું કરશો તમે? જાણવું લખ્યું છે, બધું કેટલું બતાવશે શાસ્ત્રમાં. એક વ્યક્તિ આવો પ્રશ્ન કર્યો કે આમ નીચે ખોદતા જઈએ તો નરક ક્યારે આવે? ખોદી છે એટલે નરકમાં જ જવું છે, એટલી મહેનત કરવાની શું જરૂર? ખ્યાલ આવે તો એટલી નરક તો નીચે જ થાય, વાત નક્કી છે ને. ખોદતા હજારો યોજન કહ્યું તો કેટલું જઈએ તો પછી નીચે જવાય. ભાઈ છેવટે નરકમાં જવા કરતા આત્મામાં જાઓને જવું છે અહીંયા. સીધો જાય ને, અને અનંતવાર ગયો છે. ખ્યાલ આવે છે નહીં? ગુરુદેવે કહ્યું હતું આજે નાઇરોબીમાં જયારે પંચકલા પ્રતિષ્ઠા થઈ ને, તો ત્યાં સફારી છે, જે આ શું કહે છે ને, મસાઈ મારા, બહુ મોટું જંગલ છે ને, ખૂબ ત્યાં લોકો જોવા માટે પરદેશી લોકોને ઘણા આવે છે. મસાઈ વાળા શિકાર ને આ ને તે ને જંગલી પ્રાણીઓ, બહુ મોટી જંગલ છે. બધા જોવા માટે ગયા હશે ને. ગુરુદેવને સમાચાર મળ્યા તો ગુરુદેવ પ્રવચનમાં કહ્યું પછી ભાઈ અનંતવાર જઈને આવ્યો છે ત્યાં શું જોવા માટે ગયું છે? અનંતવાર જઈને આવ્યો છે ત્યાં શું જોવા માટે ગયું છે? ફરી વાર જવું છે કે શું છે? હા હા, હજુ હવે લખો. છઠ્ઠી નરક થી ભેગું લખાવી દઉં છે એટલે આપણે 6 પ્રશ્નો એક પ્રશ્ન બનાવી દઈએ છીએ. છઠ્ઠી નરક થી પહેલી નરક સુધીના, છઠ્ઠી નરક થી પહેલી નરક સુધીના નારકી જીવો નરકમાંથી નીકળીને કઈ ગતિમાં જઈ શકે છે? કઈ ગતિમાં જઈ શકે છે? બોલો, કઈ ગતિમાં જઈ શકે છે? મનુષ્ય ને તિર્યંચ. મેં એટલા માટે લખ્યું કે સાતમી નું અલગ પાડવા માટે. સાતમી વાળો, હવે આનો જવાબ નથી લખેલા. જવાબ લખો કે મનુષ્ય અને તિર્યંચ ગતિમાં જઈ શકે છે.
વાંચો જો અરવિંદભાઈ શું લખ્યું પ્રશ્ન. કઈ ગતિમાં? તો કઈ ગતિમાં? મનુષ્ય અને તિર્યંચ ગતિમાં રહે છે. અને સાતમી નરક વાળો નરકમાંથી નીકળીને કઈ ગતિમાં? તિર્યંચ ગતિમાં જ જાય છે. બરાબર. એટલે ક્રૂર તિર્યંચ આવી ગયો તિર્યંચ ગતિમાં, એના માટે ફિક્સ છે, મનુષ્ય નહીં કરે. હવે લખો આગળ. છઠ્ઠી નરકમાંથી નીકળેલો નારકી જીવ શું ધારણ કરી શકે છે? શું ધારણ કરી શકે છે? શું કહ્યું? કોણ કોઈ બોલ્યું? શું ધારણ કરી શકે છે? નહીં, શું ધારણ કરી શકે છે? ભવની વાત નથી. શું ધારણ કરી શકે છે? લખો એની અંદર. હા, શું ધારણ કરી શકે? લખો એની અંદર. જવાબમાં લખો તે દેશવ્રત ધારણ કરી શકે છે. દેશવ્રત ધારણ કરી શકે છે, પરંતુ મહાવ્રત ધારણ કરી શકતો નથી. સવારે વાત કરી ને છેલ્લે તે દેશવ્રત. સચિનભાઈ સવારે રજા પડે. તે દેશવ્રત ધારણ કરી શકે છે, મહાવ્રત ધારણ કરી શકતો. કયા નરકમાંથી નીકળેલો? છઠ્ઠી નરક. છઠ્ઠી નરકમાં સ્ત્રી જઈ શકે કહ્યું ને, તો ત્યાંથી આવે સમજવા માટે. સ્ત્રી જઈ શકે તો બીજા પણ સ્ત્રી જાય એવું નહીં, બીજા પણ જાય. તો ખાલી બતાવ્યું. તો એ દેશવ્રત ધારણ કરી શકે એટલે પંચમ ગુણસ્થાન. દેશવ્રત એટલે કયું ગુણસ્થાન? પાંચમું ગુણસ્થાન સુધી અહીંયા મનુષ્ય પર્યાય પામે. તિર્યંચમાં પણ જાય. તિર્યંચમાં વધારેમાં વધારે કયું ગુણસ્થાન હોય? પાંચમું. તો ત્યાંથી નીકળ્યા પછી પાંચમું સુધી જઈ શકે, એનાથી આગળ જઈ શકે મહાવ્રત ધારણ નહીં કરી શકે. હવે ઉપરની નરકોમાં આવો. જેમ જેમ ઉપરની નરકોમાં આવીશું ને એમ આ બાજુ એની લાયકાત વધશે આગળ વધવાની. નરકોમાં ઉપર આવ્યા ને તો આ બાજુ પણ એને આગળ વધવાની લાયકાત વધશે. સીધો હિસાબ છે ને, આમ ખ્યાલ આવે એવો. હવે લખો આગળ પ્રશ્ન શું લખશો? પેલા પાંચમી નરકમાંથી નીકળેલો નારકી જીવ શું પ્રાપ્ત કરી શકે છે? શું ધારણ કરી શકે છે? ધારણ કરી શકે. શું ધારણ? એમાં લખો તે મહાવ્રત ધારણ કરી શકે છે. તે મહાવ્રત ધારણ કરી શકે છે, પરંતુ મોક્ષમાં જઈ શકતો નથી. પરંતુ મોક્ષમાં જઈ શકતો. પાંચમી નરક વાળો. પાંચમા વાળું જે છે એ આવશે ને તો મહાવ્રત ધારણ કરશે, પણ મોક્ષમાં નહીં જઈ શકે. ઉપસમ શ્રેણી પણ મારા ખ્યાલથી એવો કોઈ તો ખ્યાલમાં નથી, પણ મોક્ષમાં નહીં જઈ શકે. સીધી વાત એ છે. હા, બરાબર છે ને. ટપકનો તો પ્રશ્ન જ નથી. બરાબર છે. કઈ મોક્ષે જઈ શકતો મહાવ્રત ધારણ કરી. હા, એટલે મહાવ્રત ધારણ કરી છે, મોક્ષમાં નથી જતો. બસ એટલી વાત છે ને. સમજો. બરાબર. હવે કઈ વાત આવી? મારે મહાવ્રત એટલે ખ્યાલ આવે ને, મુનિ દીક્ષા અંગીકાર કરશે. મુનિ દીક્ષા સુધી એટલે હવે ત્યાં તિર્યંચ નીકળી ગયા. તિર્યંચમાં ગયો ને, તિર્યંચ વાળા પાંચમા ગુણસ્થાનથી ઉપર નહીં, સ્ત્રી પણ નીકળી ગઈ ત્યાં આગળ. એનો મતલબ પુરુષ પર્યાયમાં હોય આવે. મતલબ મહાવ્રત ક્યારે ધારણ કરી શકે? પુરુષ પર્યાય. સ્ત્રી પર્યાયમાં પણ હોય, તિર્યંચમાં પણ જાય ખરો, પણ એ
આગળ નહીં વધી શકે. પણ મનુષ્ય પર્યાય મળી અને પુરુષ પર્યાય તેની અંદર વધીને એટલે સુધી જઈ શકે છે. બરાબર. હવે કયું આવે પ્રશ્ન આગળ? ચોથી નરક લખો. ચોથી નરકમાંથી નીકળેલો જીવ શું પ્રાપ્ત કરી શકે છે? શું પ્રાપ્ત કરી શકે છે? તેમાં લખો જવાબ. તે મોક્ષને પ્રાપ્ત કરી શકે છે. તે મોક્ષને પ્રાપ્ત કરી શકે છે, પરંતુ તે જીવ તીર્થંકર થઈ શકતો નથી. તે જીવ તીર્થંકર થઈ શકતો નથી. બરાબર છે? તીર્થંકર નહીં થાય, મોક્ષે જાય. તીર્થંકર નું એવી જાતિની અને યોગ નહીં બને. તીર્થંકર નહીં થઈ શકે. ચોથી નરકથી નીકળેલા છે. બરાબર. હવે લખો આગળ. ત્રીજી, બીજી અને પહેલી એમ લખો. ત્રીજી, બીજી અને પહેલી નરકમાંથી નીકળેલો નારકી જીવ શું થઈ શકે છે? જવાબ ખ્યાલ આવી ગયો? શું થઈ શકે છે? તે જીવ તીર્થંકર થઈ શકે છે. બરાબર છે? તીર્થંકર લખીશું ભાઈ. શું થઈ શકે છે? તીર્થંકર થઈ શકે છે. પહેલી, બીજી, ત્રીજી નરકમાંથી નીકળેલો જીવ તીર્થંકર થઈ શકે છે. બરાબર. કહ્યું કે ને સવારે કે પહેલી, બીજી, ત્રીજી નરકમાં અસંખ્યાત એવા જીવો છે કે જે તીર્થંકર પ્રકૃતિ નિરંતર બાંધી રહ્યા છે. રાજા શ્રેણીનો જીવ પહેલી નરકમાં છે. એ સિવાય આપી 24માં 16માં તીર્થંકર થશે. એ ત્રીજામાં છે. ખ્યાલ આવે છે કે નહીં? તો એ પ્રમાણે હા, વિદેહ ક્ષેત્રમાં પણ જન્મીને ત્યાંથી નરકમાંથી નીકળે વિદેહમાં થાય, ભરતમાં થાય, ઐરાવતમાં થાય, કોઈ પણ જગ્યાએ તીર્થંકર થઈ શકે છે. પણ ત્યાં છે એવા અસંખ્ય રાજ્યો કે તીર્થંકર થઈ શકે છે. બરાબર છે? પ્રશ્ન કઈ? શું જો નરકમાંથી નીકળ્યો, અહીંયા આવ્યો ને જ્યારે, તો છઠ્ઠી નરકમાંથી નીકળ્યો તો અહીંયા આવ્યો. અહીંયા આવીને પછી સમ્યક્ત પ્રાપ્ત કરી અને પાંચમું ગુણસ્થાન પ્રગટ કરી શકે. પાંચમી નરકમાંથી નીકળ્યો, અહીંયા આવ્યો, આવી અને સમ્યક્ત પ્રગટ કરીને મહાવ્રત ધારણ કરી શકે છે. પછી ચોથી નરકમાંથી આવે અને સમ્યક્ત લઈને પણ આવી શકે છે. આવામાં સમ્યક્ત લઈને આવી પણ શકે છે. જશે નહીં. સમ્યક્ત લઈને પહેલી નરકથી નીચેના નરકોમાં સમ્યક્ત લઈને જશે નહીં. સમ્યક્ત લઈને નીકળી શકે છે. પણ કહેવાનો ભાવાર્થ કે અહીંયા આવીને પણ દેશવ્રત અંગીકાર કરે, એની યોગ્યતા છે. અહીંયા આવ્યા પછી એ કરી શકે છે. એમ ત્યાંથી ત્યાંથી આવેલો જીવની યોગ્યતા એ પ્રકારની અહીંયા હોય છે. બરાબર છે? સમજો કે અહીંયા નરકમાંથી આવ્યો એ જીવ છઠ્ઠી નરકમાંથી, એટલે મહાવ્રત ધારણ કરવા એને એવી જાતિના યોગ્ય પરિણામ નહીં બને. એના સમજી ગયા ને? બરાબર નિયમો છે. અહીંયાથી જેને નરકાયુનો બંધ, આમ નરકમાં જવાનો જેને બંધ થયો હોય એને આ પર્યાયમાં વ્રત લેવાનો ભાવ જ નહીં આવે. નિયમો છે એવી જાતિના, પરિણામ જ નહીં બને એવી જાતિના. હવે વાત રહી જે પહેલી, બીજી, ત્રીજી નરકમાંથી આવેલો તીર્થંકર થઈ શકે છે એમ જે કહ્યું ને, તીર્થંકર થઈ જાય. હવે તીર્થંકર થઈ શકે છે એવા જીવો તો ત્યાં નીચે અત્યારે તીર્થંકર પ્રકૃતિને શું કરી રહ્યા છે? બાંધી રહ્યા છે ને.
બાંધી રહ્યા છે, એ તો નિરંતર બાંધી રહ્યા છે. તો એ અહીં આવીને તીર્થંકર થશે. ખ્યાલ આવે છે કે હા, શાહિક પણ હોય, શાહિક નહીં, શાહિક જે છે તો પહેલીથી નીચેથી જશે જ નહીં. શાહિક તો પહેલેથી નીચે જવાનો પ્રશ્ન જ નથી. ક્ષયોક્ષમ છે. અને એવો જરૂર નથી કે તીર્થંકરનો જીવ માતાના ગર્ભમાં આવે તો શાહિક લઈને જ આવે, એવું જરૂરી નથી. ક્ષયોક્ષમ લઈને પણ આવે. ખ્યાલ આવે છે? શાહિક લઈને પણ આવે. પેલી નરકમાંથી આવશે રાજા શ્રેણીનો જીવ તો શાહિક લઈને આવશે. ક્ષયોક્ષમ લઈને પણ આવે, ક્ષયોક્ષમ લઈને પણ આવે. પણ ક્ષયોક્ષમ લઈને ભલે નહીં આવે, પછી શાહિક કરી લેશે તીર્થંકરનો જીવ છે, કેમ કે એને ભવે મોક્ષે જવાનું છે, શાહિક કરી લેશે. બરાબર છે? હવે સમજો કે પહેલી, બીજી, ત્રીજી નરકમાંથી નીકળેલો જીવ તીર્થંકર થઈ શકે છે. હવે વાત છે નરકમાંથી નીકળેલા જીવ તીર્થંકર તો થઈ શકે, પણ 63 સલાકા પુરુષો છે. સલાકા પુરુષો 63. ગણજો જરા. 24 તીર્થંકર, 12 ચક્રવર્તી, કેટલા થયા? 36. 9 નારાયણ, કેટલા? 9 પ્રતિનારાયણ અને 9 બલભદ્ર, કેટલા થઈ ગયા? 63. છેલ્લા 3 તો 9 9 9 9 નારાયણ, 9 પ્રતિનારાયણ, 9 બલભદ્ર. નવી તારે 27, 12 ચક્રવર્તી અને 24. આ સલાકા પુરુષો કહેવાય છે. બરાબર છે? એમાંથી કોઈ એક ભવે મોક્ષે જવા વાળા, કોઈ 2 ભવમાં મોક્ષે જવા વાળા હોય છે, નજીકમાં મોક્ષે જવા વાળા છે. હવે નરક માટેનો નિયમ એવો છે કે નરકમાંથી જે નીકળે એ 63 સલાકા પુરુષોમાંથી માત્ર તીર્થંકર બનશે. એ સિવાય કોઈ ત્યાંથી નીકળીને ચક્રવર્તી બને, કે ત્યાંથી નીકળીને નારાયણ બને, કે પ્રતિનારાયણ બને, કે બલભદ્ર બને, એવું બનશે નહીં. કેમ? કેમ કે નારાયણ, પ્રતિનારાયણ, ચક્રવર્તી, એ બલભદ્ર, એ બધાના પુણ્ય પ્રકૃતિ બાંધવા વાળા જીવો એ સ્વર્ગમાંથી આવે છે. એ સ્વર્ગમાંથી આવશે. હવે ત્રિયંશમાંથી પણ નહીં આવે, મનુષ્યમાંથી પણ નહીં આવે, નરકમાંથી પણ નહીં આવે. ખ્યાલ આવે છે? એ ક્યાંથી આવશે? એ બધા સ્વર્ગમાંથી આવવા વાળા હોય છે. નરકમાંથી આવશે માત્ર તીર્થંકર, એ પહેલીથી ત્રીજી નરક સુધી. સ્વર્ગમાંથી પણ તીર્થંકર પણ આવે. બધા સલાકા પુરુષો ત્યાં તો લાગુ પડી જશે. સ્વર્ગમાં તીર્થંકર પણ, તીર્થંકર મોટે ભાગે ક્યાંથી આવે છે? મનુષ્યને ત્રિયંશમાંનો પ્રશ્ન નથી. ખ્યાલ આવે છે? મનુષ્ય ત્રિયંશમાંથી કોઈ શું કહેવાય, મનુષ્યમાંથી સીધા તીર્થંકર થાય, ત્રિયંશમાંથી આવીને તીર્થંકર થાય, એવું નહીં જોવામાં. આ બે જગ્યાથી આવીને તીર્થંકર થશે. વિદેશ ક્ષેત્રમાં અલગ છે. એ ભવે જન્મ થાય ને પછી તીર્થંકર પ્રકૃતિ બાંધીને 2 કલ્યાણક વાળા અને 3 કલ્યાણક વાળા, એ અલગ છે. એમાં નથી જતા આપણે, એ અલગ છે. હવે આ વાત નીકળી છે તો સાંભળો જરા કે સ્વર્ગમાં પણ એવો નિયમ છે. સાંભળજો સ્વર્ગનો, થોડી વાત પછી આવશે ત્યારે કરી. સ્વર્ગમાં જે સૌથી ઉપર જે આ 16 સ્વર્ગ છે, આવશે 16 સ્વર્ગ ને 9 ગ્રેડેડ, 9 અનુદિશ અને 5 સર્વા સિદ્ધિ. તો ઉપરના જે 9 અનુદિશ અને સર્વા સિદ્ધિ છે ને, એ જે છે એ લોકો નારાયણ ને પ્રતિનારાયણ નહીં બને. નારાયણ ને પ્રતિનારાયણ કેમ? કે નારાયણ ને પ્રતિનારાયણ અહીંયા મનુષ્ય પ્રેમ નારાયણ પ્રતિનારાયણ બન્યા પછી નિયમથી નરકે જાય છે. એ નિયમથી નરકે જાય છે. અને આ 9 ગ્રૈવેક અને ઉપર 9 અનુદિશમાં નિયમથી બધા સામે દ્રષ્ટિ જ હોય છે. અને એક ભવે કે 2 ભવે મોક્ષે જવા, સર્વા સિદ્ધિના તો એક ભવે જ મોક્ષે આવીને મોક્ષે જવાના, એટલે બીજા ભવે મોક્ષે જવા વાળા. બરાબર છે? એટલે એમને કોઈ નારાયણ કે પ્રતિનારાયણ ઉપરના જે ટોપ લેવલના જે 2 છે વિભાગ, 9 અનુદિશ ને 5 અનુત્તર, તો એ જે જીવો છે એ જીવોને નારાયણ અને પ્રતિનારાયણની એવી જાતિનો બંધ નહીં થાય એમ છે. હવે જો આગળ જવા. હવે લખો 9 પાના પર લખજો. નરકમાં આ ગતિ, ગતિ વાત પૂરી થઈ. બરાબર છે? આ ગતિ બરાબર. એટલે એનો મતલબ નરકની અંદર જીવ ક્યાં ક્યાંથી આવીને જન્મે છે. બરાબર.
લખો આ નરક આ ગતિ, એમ નીચે લખો નરક આ ગતિ, નીચે લખો, એની સામે લખો હવે નરક આ ગતિ એટલે નરક ગતિમાં જીવ કઈ કઈ ગતિઓમાંથી આવીને ઉત્પન્ન થાય છે. તે નીચે લખો, નીચેની લીટીમાં લખો નરક ગતિમાં જીવ મનુષ્ય ગતિ અથવા તિર્યંચ ગતિમાંથી જ આવીને ઉત્પન્ન થાય છે. બરાબર છે? મનુષ્ય ગતિ અને તિર્યંચ ગતિમાંથી આવીને ઉત્પન્ન થાય છે. નીચે લીટીમાં લખ્યો નરક ગતિમાં જીવ દેવ ગતિ અને નરક ગતિમાંથી આવીને ઉત્પન્ન થતો નથી. હા હા ખ્યાલ આવી ગયો ને? આવે છે ક્યાંથી? ઇનકમિંગ આવે છે નરક ગતિમાં, આવે છે કાં તો મનુષ્યમાંથી આવશે કાં તો તિર્યંચમાંથી આવશે. મનુષ્યમાંથી આવે કાં તો તિર્યંચમાંથી આવશે. દેવમાંથી નહીં આવે. નરકમાંથી મરીને નરકમાં પણ ઉત્પન્ન નહીં થાય. બરાબર છે? અને જવાની વાત પહેલા થઈ કે જશે તો પણ જશે તો ક્યાં ગાડી? કાં તો આઉટ ગોઈંગ, ક્યાં? મનુષ્યમાં કાં તો તિર્યંચમાં. મરીને નરકમાં નહીં જાય અને દેવમાં પણ નહીં જાય. બરાબર? આટલે સુધી હવે વાત છે. હા હા હવે વાત આપણે તિર્યંચમાંથી આવે ને મનુષ્યમાંથી આવે. તિર્યંચની વાત સમજીએ, કેમ કે તિર્યંચનું ગ્રુપ બહુ મોટું છે. આપણે વાત કરીએ તિર્યંચનું ગ્રુપ બહુ મોટું છે. તિર્યંચોમાંથી મરીને નરકમાં જશે તો નરકમાં જવાવાળા જે તિર્યંચો છે એમાં કયા તિર્યંચો નરકમાં જશે? એકેન્દ્રિય જશે, બે ઇન્દ્રિય જશે, ત્રણ ઇન્દ્રિય જશે, ચાર ઇન્દ્રિય જશે, પંચેન્દ્રિય જશે? કયા ઇન્દ્રિયોની વાત કરીએ ને આપણે, ઇન્દ્રિયની અપેક્ષા તો પેલો વાત એ છે કે એકેન્દ્રિયથી ચાર ઇન્દ્રિય વાળા જીવો છે નરકમાં જતા નથી. એકેન્દ્રિયથી ચાર ઇન્દ્રિય મરીને નરકમાં નહીં જાય. બરાબર? એના દ્વારા સમજો તમે જેવા કોઈ પાપ વગેરે થાય તો પણ એનાથી એવી જાતિના પાપ થતા નથી કે એ નરકમાં જવા યોગ્ય એને પાપ નથી હોતા. તો લખો પેલો પ્રશ્ન લખજો એની અંદર લખો એની અંદર લખો કેટલી ઇન્દ્રિય વાળા તિર્યંચો નરક ગતિમાં જઈ શકે છે? કેટલી ઇન્દ્રિય વાળા? પંચેન્દ્રિય. તો લખો અંદર 5 ઇન્દ્રિય વાળા અથવા પંચેન્દ્રિય તિર્યંચો જ નરક ગતિમાં
જઈ શકે છે. એકેન્દ્રિય અને પછી શું લખશે બીજું? એકેન્દ્રિય અને વિકલત્રય જીવો, એકેન્દ્રિય અને વિકલત્રય જીવો નરકમાં જઈ શકતા નથી. બરાબર છે? જો ત્યાં નરકની અંદર જે ત્યાં બીજા એકેન્દ્રિય જીવો હોય છે એ અલગ, એ તો એકેન્દ્રિયની પર્યાય છે. પણ આ મરીને નારકીની પર્યાયની વાત ચાલે છે. એકેન્દ્રિય મરીને નારકીની પર્યાયની વાત ચાલે છે. હા હા હા, મતલબ એ કેમ કે ત્યાં આગળ પૃથ્વીકા એ વૃક્ષ વગેરે છે તો પૃથ્વીકા જે એકેન્દ્રિય જીવ છે. બરાબર છે ને? એકેન્દ્રિય જીવો તો 3 લોકમાં બધે ફરેલા છે, સિદ્ધાલયમાં છે. અહીંયા તો એક પર્યાયની વાત છે, મરીને નારકની પર્યાયમાં ઉત્પન્ન થતા એ વાત છે. બરાબર? હવે લખો એની અંદર કે પંચેન્દ્રિય જે છે એ તો જશે નરકની અંદર, પંચેન્દ્રિય. હવે પંચેન્દ્રિય છે તો એમાં કર્મભૂમિના જશે કે ભોગભૂમિના? કર્મભૂમિના કે ભોગભૂમિના? તો એની અંદર શું લખીશું આપણે? કર્મભૂમિના. ભોગભૂમિના જે ત્રિયંચો એ છે નિયમથી ક્યાં જવા વાળા છે? એ તો સ્વર્ગમાં. ભોગભૂમિના મનુષ્ય અને ત્રિયંચ નિયમથી સ્વર્ગમાં જાય છે. એ નરકમાં બીજી કોઈ ગતિમાં જવાનો પ્રશ્ન એમના માટે નથી. એની અંદર લખજો તમે પંચેન્દ્રિય ત્રિયંચો નરકમાં જવા વાળા કઈ ભૂમિના હોય છે? તેને જવાબ લખો. કર્મ ભૂમિના હોય છે, ભોગ ભૂમિના હોતા નથી. કાંટો તો ચાલી ગયો, 5-7 મિનિટ લઈ લઈએ છે. હવે આટલે સુધી થયું ને? હવે એક પર્યાપ્ત અને અપર્યાપ્ત એક શબ્દ આવે છે, એને થોડો સમજવો જરૂરી છે. થોડો પર્યાપ્ત ને અપર્યાપ્ત, અને આને પછી આગળ પણ એની વાત આવશે. પર્યાપ્ત થોડું સમજશો એટલે સરળ થઈ જશે તમારે. પછી આપણે લઈશું પણ ખરા કે પેલી નરકમાં જવા વાળું કયું, બીજી નરકમાં. આ મોઘમ ચર્ચા થઈ, સમુચ્ચય. જેમ આપણે પહેલામાં તમે યાદ કરાવો, જે આપણે શરૂઆતમાં ભણ્યા ને એમાં પહેલા મોઘમ વાત કરી, કઈ કઈ ગતિમાં જાય. પછી અલગ લખ્યું આપણે છેલ્લે, 7મી નરક વાળું ક્યાં, 6ઠી વાળું, 5મી વાળું, 4થી વાળું. ખ્યાલ? એવી રીતે અત્યારે આપણે જે લખી રહ્યા છીએ મોઘમ સમુચ્ચય. પછી આપણે લઈશું આ ગતિ, ઇન્વિટેશન. પહેલી નરકમાં કોણ ઇન્વિટેશન? બરાબર. બીજી નરક સુધી કોણ, ત્રીજી સુધી કોણ, ચોથી સુધી જેમાં યાદ કરાયું ને, સ્ત્રી ક્યાં સુધી, પેલું ક્યાં સુધી, એ પછીની ડિટેલ ચર્ચા છે. એ ડિટેલ ચર્ચા છે. અને આ દેશ એક કોમન ચર્ચા છે કે ભાઈ જશે તો મનુષ્યને ત્રિયંચ જશે,
પણ એમાં મનુષ્યને ત્રિયંશમાં કેટલી ઇન્દ્રિય વાળા? પંચેન્દ્રિય જશે. પંચેન્દ્રિય પછી કયા? કર્મ ભૂમિના. બરાબર છે. સંજ્ઞી અસંજ્ઞી એવું ના લખ્યું એટલા માટે, કેમ કે સંજ્ઞીય જાય છે, અસંજ્ઞીય જાય છે. કેમ ઉડાડ્યું? હવે કેમ કે આપણે ઇન્દ્રિયો પછી શું છે? મન છે ને, મન. એટલે એ કહે છે કે સંજ્ઞી પણ જાય છે ને અસંજ્ઞી પણ જાય છે. અને જન્મ સમૂર્છન અને ગર્ભજ, સમૂર્છન વાળા જાય છે ને ગર્ભજ જાય છે. એટલે એની ખોલવાની જરૂર પડી નહીં. છેલ્લું શું આવ્યું? ભૂમિ. ભૂમિમાં ડિફરન્સ આવે છે કે કર્મ ભૂમિ ના જાય છે, ભોગ ભૂમિ ના જતા નથી. એટલે ત્યાં ખુલાસો કરવો પડે. પેલા બે ને એટલા માટે ના લીધા કે એ તો ભેદ શું કામ પાડો, બે જાય છે. ખ્યાલ આવે છે હું જે કહેવા માંગુ છું? સમજણ પડે છે? ઇન્દ્રિયોમાં ભેદ કેમ પાડે? ઇન્દ્રિયોનું શા માટે લખવું પડ્યું કે અમુક ઇન્દ્રિયો વાળા જાય છે, અમુક ઇન્દ્રિય વાળા જતા? ચોખવટ કરવી પડી. મનનું કેમ ઉડાડ્યું? બંને સંજ્ઞી હોય કે અસંજ્ઞી હોય. કેમ પંચેન્દ્રિયમાં સંજ્ઞી પણ આવે ને અસંજ્ઞી આવ્યા. પંચેન્દ્રિયમાં સંજ્ઞી પણ આવે અને અસંજ્ઞી. 1 થી 4 ઇન્દ્રિય વાળા જે અસંજ્ઞી છે એ તો લેવાના નથી, એ તો ઉડાડી દીધા. 5 ઇન્દ્રિયમાં ખરા ને એ જશે નરકમાં. તો પછી જન્મ ગર્ભ જશે, સમૂર્છને જશે. એટલે લખવાની જરૂર નથી. શું કામ ભેદ પાડો? સમૂર્છન લખશો પછી ગર્ભજ વાળા નથી જતા? એવો પ્રશ્ન ઉભો થયો. ગર્ભજ લખો, સમૂર્છન વાળા નથી જતા. સંજ્ઞી લખો, અસંજ્ઞી વાળા એ તો જાય જ છે. એટલે ના લખ્યું. શું આવી સીધું? ભૂમિ. એમાં અમુક જાય છે, અમુક નથી જતા. એટલે ચોખવટ કરી. કર્મ ભૂમિ ના જશે, ભોગ ભૂમિ ના નહીં જાય. સવારે વાત ને ભોગ ભૂમિ, કુભોગ ભૂમિ. તમારો પ્રશ્ન હતો ને. કુભોગ ભૂમિ ની અંદર ત્યાંના જે જીવો છે ને એ કુપાત્ર દાનના ફલમાં જાય છે કુભોગ ભૂમિ ની અંદર. અને ત્યાંની મીઠી માટી ખાય. છન્નું છે એ પ્રમાણે કુભોગ ભૂમિ અંતરદીપ લવણ સમુદ્ર અને કાલોદતી સમુદ્રની અંદર. અને ત્યાંની માટી વગેરે ખાય છે, ઝાડના ફ્રૂટ ને ફળ ને બધું ખાય. અને કલ્પવૃક્ષ પ્રકારના હોય છે, ત્યાંથી મેળવીને પોતાને પોતાનું જીવન સ્થિત કરે છે. હવે ક્યારેક વાત કરી તો તમને નવાઈ લાગશે કે આમ ત્રિલોકશાની ગાથાઓ છે એ શેના ફળમાં જીવ એવી જગ્યાએ જાય છે. આ જીવ એમ માને છે કે અમે એવું માને કે અમે માને છે. હવે શું કહું તમને, એમ મન કશાના થોડા અને એવી જાતિના હોય અને એમ માને કે અમે એના ફલ ત્રિલોકશાની ગાથાઓ છે. દાન વગેરેની જે પ્રરૂપણા છે ને, હવે તો સાંભળો જરા કે એની અંદર એ કુભોગ ભૂમિમાં એવા મનુષ્ય હોય છે તો અલગ અલગ પ્રકારના. ખાલી એક તમને બતાવું સેમ્પલ. અમુક એવા લંબ કર્ણ, એના કાન એટલા લાંબા હોય ને, એક કાન પાથરવા માટે કામમાં લાગે, ચાદર પાથરવા એક, અને બીજો કાન ઉડવા માટે કામમાં લાગે. એવા હોય છે. અરે કહ્યું ને આ જીવના જ બધી સ્ટોરી છે, બધી આની કથાઓ છે બધી. મોઢું શરીર છે, એક પગ હોય અને અંગાડી જે નથી પડતા ઉપર માસ્ક પહેરે છે ને, એવા પ્રકારના મોઢા હોય. કોઈનું ગધેડા જેવું મોઢું હોય, કોઈનું સિંહ જેવું ને એવા પ્રકારના પણ હોય છે. અલગ એ પણ દેવગતિમાં જાય તો દેવગતિમાં જાય. એ ભવનવાસી અંતર એ પ્રમાણેમાં જાય છે, વૈમાનિકમાં નહીં જાય. બરાબર છે. તો જો શું કહેવા જઈ રહ્યો હતો, એક વાત પર્યાપ્ત 5-7 મિનિટ લઈ લઉં છું વધારે. વાંધો નથી, બનાવીને આવજો ને થોડું ઘણું ઘરે. તમે બનાવતા અધૂરું મૂકીને આવ્યા હોય ને અપર્યાપ્ત કહેવાય. ખ્યાલ આવે કે ના આવ્યો? પર્યાપ્તમાં પૂર્વ અમે બનાવીને આવ્યા છીએ. પૂરું પર્યાપ્તિ. પર્યાપ્ત પર્યાપ્તની વ્યાખ્યા જેવી છે, તમને ખ્યાલ આવશે, તમને સમજાવીશ. તો સાંભળો. અને કર્મભૂમિમાં તો આ છે ભાઈ, ભોગભૂમિમાં અને દેવગતિમાં અલગ છે. દેવગતિ અને ભોગભૂમિની વ્યવસ્થાઓ અલગ છે, કર્મભૂમિની વ્યવસ્થાઓ આવી છે. જો પર્યાપ્ત એટલે કોઈ પણ કામ સ્ટાર્ટ કર્યું આપણે, જેમ ઘડો બનાવવાનો, રોટલી બનાવવાની, બનાવતા જ એકદમ શું છે કે ગેસ ચાલી ગયો, ખતમ થઈ ગયો, તો અધૂરું રહ્યું ને, એ અપર્યાપ્ત કહેવાય. પૂરું બની જાય પર્યાપ્ત કહેવાય. એવી રીતે જ્યારે જીવ એક પર્યાયને છોડીને બીજી પર્યાય જ્યારે ધારણ કરે, બીજી ગતિમાં જાય, એ વખતે એ 6 પ્રકારની પર્યાપ્તિ છે.
આહાર પર્યાપ્તિ, શરીર પર્યાપ્તિ, ઇન્દ્રિય, શ્વાસોશ્વાસ, ભાષા અને મન 6 પ્રકારની પર્યાપ્તિ હોય છે. એને સ્ટાર્ટિંગ સાથે જ થાય, પર્યાપ્તિ થવાની શરૂઆત સાથે થાય. હવે એ પૂરી થતા પહેલા જ મરણ થઈ જાય તો અપર્યાપ્ત કહેવાય. પર્યાપ્તિ પૂરી થતા પહેલા જ મરણ થાય તો અપર્યાપ્ત, અને પર્યાપ્તિ પૂરી થઈ ગઈ તો એને પર્યાપ્ત કહેવાય. એને શું કહેવાય? પર્યાપ્ત. હવે જે સવારે આપણે જોયા ને લબ્ધ અપર્યાપ્ત મનુષ્યના 2 ભેદ જોયા. આપણે 2 ભેદ જોયા ને મનુષ્યના. કયા 2 ભેદ જોયા હતા? પર્યાપ્ત ક્યાં ચાલી છે? સમુચ્છન અને ગર્ભજ. 2 ગર્ભજ અને સમુચ્છન. આ જે સમુચ્છન હોય છે ને, કે જે અલગ અલગ જગ્યાએ વિવક્ષિત જગ્યા ઉત્પન્ન થાય છે, જેની અવગાહના નાની હોય છે અને ઉચ્છ્વાસ લે એટલે ડાળમાં ભાગમાં એનું મરણ થઈ જતું હોય છે. તે સમુચ્છન જીવ છે એ એમની પર્યાપ્તિ પૂરી કરશે જ નહીં. એમની પર્યાપ્તિ એ પૂરી કરશે જ નહીં. એટલે એમને આ પ્રમાણે લખાય છે. લબ્ધિ અપર્યાપ્ત. અપર્યાપ્ત લબ્ધિ એટલે જે પ્રાપ્તિ થવી જોઈએ એ પૂરેપૂરી પ્રાપ્ત થઈ નહીં. લબ્ધિ અપર્યાપ્ત. અને એને ભેગું આ પ્રમાણે લખાય છે. અને છૂટું એટલા માટે પાડ્યું કે તમને ખ્યાલ આવે. લબ્ધ્ય પર્યાપ્ત. તો જે મનુષ્ય સમુચ્છન હોય છે, એ નિયમથી કેવા હોય છે? લબ્ધ પર્યાપ્ત જ. નિયમ લબ્ધ પર્યાપ્ત. એટલે એની પર્યાપ્તિ પૂરી થશે જ નહીં અને એનું શું થઈ જશે? મરણ થઈ જશે. ફિક્સ વાત. અને ગર્ભજ એટલે આપણો જે જન્મ થયો ને એ ગર્ભજ કહેવાય. ઈંડા વગેરે જે છે ગર્ભજ કહેવાય. એ નિયમ કે એની પર્યાપ્તિ પૂરી કરશે ને કરશે. માતાના ગર્ભમાં આવીને મરણ થઈ ગયું અપર્યાપ્ત એવું નહીં સમજવું. હા, એવું નહીં. કેમ કે અંતર્મુખની અંદર એ પર્યાપ્તિ પૂરી કરી લેશે. અને ગર્ભ જે હોય ને એ નિયમથી પર્યાપ્ત જ હોય. ગર્ભ નિયમથી પર્યાપ્ત જ હોય. એ એવી રીતે જો તમને સમજો, તમે પોતે જવાબ આપતા થઈ જશો. નારકી હોય ને, નારકી પર્યાપ્ત હોય કે અપર્યાપ્ત? પર્યાપ્ત જ હોય. એને નરકમાં જાય ને ફટાફટ મરણ થઈ જાય તો ફાયદો થઈ જાય. નહીં થઈ જાય ફાયદો? કેમ કે ઓછામાં ઓછા કેટલા વર્ષ કહ્યા? 10,000 વર્ષ તો કહ્યા ને. અને ત્યાં પર્યાપ્તિ પૂરી થઈ ગઈ, અપર્યાપ્ત મરણ થઈ ગયું અને પાછા આવી ગયા. એવું નહીં. એ ત્યાં મતલબ પર્યાપ્ત જ હોય. એને જન્મ થવાના સમયનો જેટલો ટાઈમ છે પર્યાપ્તિ પૂરી ના થાય ત્યાં સુધી અપર્યાપ્તિ અલગ છે. નિવૃત્ત પર્યાપ્ત કહે છે. આપણે એ બધામાં પાછું તમને હાર્ડ થઈ જશે. એ બધું નથી લેવું આપણે. બરાબર? તો એ પર્યાપ્તિ પૂરી કરશે જ. એ દેવ બોલો, દેવ પર્યાપ્ત જ હોય. દેવોનું પણ ઓછામાં ઓછું 10,000 વર્ષનું આયુષ્ય છે. એટલે પર્યાપ્ત જ હોય. ખ્યાલ આવે છે? પર્યાપ્ત જ હોય. અપર્યાપ્ત હોવાનો પ્રશ્ન નથી. દેવ થઈ ગયું, નારકી થઈ ગયું. મનુષ્યમાં 2 પ્રકાર. ત્રીજમાં પણ ભોગભૂમિ, કર્મભૂમિ. ભોગભૂમિના જીવો નિયમથી પર્યાપ્ત જ હોય. પર્યાપ્ત અસંખ્ય વર્ષોનું આયુષ્ય છે ને. એ લોકોનું પણ શું કહેવાય, અપર્યાપ્ત મરણ થઈ જાય, એ પર્યાપ્તિ પૂરી ન થાય ને છૂટી જાય દેહ, એવું ભોગભૂમિમાં નથી. એટલે દેહ ભોગભૂમિમાં જુગલિયા સાથે જન્મે, સાથે નરે. એકને બગાસું આવે ને એકને છીંક આવે અને મરી જાય. અને પછી સાથે જન્મ થતો છે. જન્મ આપે એક યુગલ હોય. છેલ્લે મરતી વખતે એકને બગાસું આવે ને એકને છીંક આવે અને 2ને જન્મ આપે. એક સ્ત્રી વેદી હોય, એક પુરુષ વેદી હોય. એટલે જન્મ આપે અને થોડા સમયમાં એ મોટા થઈ જાય છે અને જીવન પર્યંત એ પ્રમાણે રહે છે. તો એ રીતે વ્યતીત કરે છે. એ બધા પર્યાપ્ત છે, અપર્યાપ્ત નથી હોતા.
બરાબર. હવે જેની પર્યાપ્તિ પૂરી ન થાય એવા અપર્યાપ્ત જીવો, વારે ઘડી પેલા 8 ભાવની વાત આવી ને એટલે તમને થોડું સમજાવી દઉં કે એકેન્દ્રિય છે. એકેન્દ્રિયના 11 પ્રકાર છે. 11 પ્રકાર એકેન્દ્રિયોના આવે છે. આ ઇષ્ટોપદેશની અંદર અષ્ટપાઉલમાં ગાથા પણ છે એની, જે આ શ્વાસના 18મા ભાગ જેટલું આયુષ્ય છે ને, નિગોદિયા જીવનું આપણે કેટલું આયુષ્ય કહીએ છીએ? શ્વાસના 18મા ભાગ. એ અપર્યાપ્ત નિગોદિયા માટે, પર્યાપ્ત નિગોદિયા માટે નહીં. પર્યાપ્ત નિગોદિયાનું આયુષ્ય વધારે હોય છે, એટલે આ અપર્યાપ્તનું આયુષ્ય 18મા ભાગ. અને આ અપર્યાપ્તનું આયુષ્ય શ્વાસના 18મા ભાગ માટે દરેક માટે ફિક્સ છે. એની અંદર જ્યાં કે પૃથ્વીકાય, જલકાય, અગ્નિકાય, વાયુકાય, વનસ્પતિકાય, જે સૂક્ષ્મ અને બાદર, એ 5 દુ 10 અને એ પ્રમાણેના 11 એવા ભેદ પડે છે એકેન્દ્રિયના. ખાલી તમને મોટા અંકમાં સમજાવું છું. એકેન્દ્રિયના કેટલા ભેદ? 11. બરાબર છે. એક 2 ઇન્દ્રિયનો ભેદ, એક 3 ઇન્દ્રિય, એક 4 ઇન્દ્રિય. બરાબર છે. પંચેન્દ્રિયની અંદર સમજો, પંચેન્દ્રિયની અંદર સંજ્ઞી પણ આવશે, અસંજ્ઞી પણ આવશે. પંચેન્દ્રિયમાં સંજ્ઞી અને અસંજ્ઞી. એટલે પંચેન્દ્રિય જે છે, ત્રિયંશની વાત કરીએ છીએ, પંચેન્દ્રિય ત્રિયંશ. એમાં ગર્ભજ પણ હોય ને બીજા કયા હોય છે? સમૂઢ. ગર્ભજ હોય પર્યાપ્ત જ હોય. વાત કોની રહી? સમૂઢ છંદ. સમૂઢ છંદ જે છે એના 2 પ્રકાર, સંજ્ઞી ને અસંજ્ઞી. તો જોજો હવે, સંજ્ઞી અને અસંજ્ઞી. આ 2, 3, 4 પંચેન્દ્રિયમાં સંજ્ઞી ને અસંજ્ઞી. હવે રહ્યા મનુષ્ય. મનુષ્યમાં લબ્ધ પર્યાપ્ત મનુષ્ય સમૂઢ છંદ જે ગણાવે ને, એ આ મનુષ્યના લઈ લો હવે. બરાબર, આટલે સુધી. હવે આની ગણતરી શું છે કે આ જે છે કન્ટિન્યુઅસ બધા મરણ કર્યા કરે, કન્ટિન્યુઅસ. તો ટોટલ આટલા મરણ થાય છે 66,136 કન્ટિન્યુઅસ. આ બધા લાઈન સર મરણ કરે 66,136. અંતર્મુહૂર્તમાં 66,136 વાર જન્મ મરણ થશે. અંતર્મુહૂર્ત 48 સુધી નિરંતર આટલા જન્મ મરણ થશે. કેવી રીતે સમજો? આ જે છે ને એકેન્દ્રના 11, એમાં 6012 6012 એક ના, તો કેટલા છે? 11 છે ને. તો આને કેટલા વડે ગુણી નાખીએ? 11 વડે ગુણો. 11 તો 22, 11 તો 11 ને 2 13, 11 6 એક આવશે ને. 66,132. તો આ કેટલા થઈ ગયા? 66,132. અરવિંદભાઈ ખ્યાલ આવે છે? એકેન્દ્રિયના શું? માઇક લઈ. એકેન્દ્રિયના જો 66,132. બરાબર. અવશ્વાસ નાડામાં ભાગ જેટલું આયુષ્યની વાત ચાલે છે. 66,132. 2 ઇન્દ્રિયના ભોગ કરશે ને તો 80. 3 ઇન્દ્રિયના કરશે 60. કેટલા? 60. 4 ઇન્દ્રિયના કરશે 40. વિકલ્પ 3 ના તમે થઈ ગયા 80, 60, 40. બરાબર છે. અંતર્મુખની વાત ચાલે છે. પંચેન્દ્રિયના સંજ્ઞી અને અસંજ્ઞીના ભેદ છે, અને આ પંચેન્દ્રિય મનુષ્ય. તો કુલ આ ત્રણેયના થઈને 24 છે. સંજ્ઞી, અસંજ્ઞી, મનુષ્ય થઈને 24. એટલે 8, 8 અને 8. ખ્યાલ આવી ગયો? તો ગણતરી ટોટલ મારો 8 તારી 24 ને 26.
4 ને 6 ને 6 12 5 8 20 ને 3 23 2 ને 3 66,336 66,136 છે બરાબર છે એની અંદર આવું મેરી દો આટલા બરાબર છે 66,000 ભૂલ છે બરાબર છે 66,132 અને કુલ 66,336 66,132 એટલે કુલ 66,000 આ 132 ની અંદર અને આટલા ઉમેરો તો 80 ને 60 140 180 204 ઉમેરો ની અંદર 204 4 ને 6 3 2 ને 3 66,336 66,000 અષ્ટકોણના ગાથા છે અંતર્મુહૂર્તમાં આ જીવે 66,336 વાર જન્મ મરણ કર્યા અંતર્મુહૂર્તમાં એટલે આ ઉચ્ચવાતના અઢારમા ભાગ મરણ 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 જન્મ મરણ જન્મ મરણ એટલે આ પ્રમાણે એક ઇન્દ્રિયના આટલા ભાવ કર્યા બરાબર છે પછી બે ઇન્દ્રિયમાં 80 વાર ત્રણ ઇન્દ્રિયમાં 60 વાર ચાર ઇન્દ્રિયમાં 40 વાર પછી સંગની સંમૂર્છન અસંગની સંમૂર્છન અને મનુષ્યના કેટલા ભાવ એ પ્રમાણે અને આ જે છે ને એને ક્ષુદ્ર ભાવ કહે છે ક્ષુદ્ર ભાવ એટલે આનાથી ઓછી આયુષ્ય વાળો ભાવ હોતો નથી એનું નામ છે ક્ષુદ્ર ભાવ એનાથી ઓછું અને આ જે છે એ અપર્યાપ્ત પોતાની પર્યાપ્તિ પૂરી થાય એ પહેલા એ શું થઈ જાય છે મરી જાય એ અપર્યાપ્ત હા આટલા અંતર્મુહૂર્તમાં આટલા વાર આટલા ભાવો કરે છે નિરંતર 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 વચ્ચે બ્રેક પડે બોલો એક ઇન્દ્રિય એટલે કુલ મતલબ હશે એ પ્રમાણેની ગણતરી કે એક ઇન્દ્રિય કન્ટિન્યુઅસ 66,132 હા પછી બે ઇન્દ્રિય ત્રણ ઇન્દ્રિય એમ પણ હોય તો પેલા પણ હોય ટૂંકમાં ક્ષુદ્ર ભાવ કન્ટિન્યુઅસ ક્ષુદ્ર ભાવ કરે છે તો 66,136 વાર ક્ષુદ્ર ભાવ કરે છે હવે જો તમે જે લખ્યું ને છેલ્લે શું લખ્યું હતું પંચેન્દ્રિય ત્રિયંચો નરકમાં જવાળા કઈ ભૂમિના છે તો કર્મ ભૂમિના છે ભોગ ભૂમિના હોતા નથી લખો આગળ કયા પ્રકારના ત્રિયંચો નરકમાં જન્મ લે છે पर्याप्त के लब्ध अपर्याप्त एनो जवाब लखो पर्याप्त पंचेंद्रिय त्रियंचोज पर्याप्त पंचेंद्रिय त्रियंचोज નરકમાં જન્મ લે છે લબ્ધ પર્યાપ્ત નહીં લબ્ધ પર્યાપ્ત નહીં
બરાબર છે. તો અત્યારના સેશનમાં આપણે આટલું થયું કે એક તો મતલબ છેલ્લે જે થયું આ ગતિની વાત થઈ. આ ગતિની નરકમાં આવે છે તો કઈ બે ગતિમાંથી? મનુષ્ય અને તિર્યંશમાં. દેવ અને નરકમાંથી નહીં. બરાબર. અને તિર્યંશમાં આવે છે તો શેમાંથી? તિર્યંશમાં કેટલી ઇન્દ્રિયોમાંથી? પંચેન્દ્રિયમાં. એકેન્દ્રિયને વિકલ્પમાંથી. અને આવે છે તો કઈ ભૂમિમાંથી? કઈ ભૂમિમાંથી નહીં? અને આવે છે તો એ પર્યાપ્ત હોય છે કે અપર્યાપ્ત? પર્યાપ્ત જીવો જ નરકમાં જન્મ લે છે, અપર્યાપ્ત જીવો નરકમાં જન્મ લેતા નથી. એ પ્રકારની ચર્ચા આપણે કરી. મનુષ્ય ગતિની વાત પણ હજી બાકી રહી કે મનુષ્ય કયા પ્રકારના હોય છે તે આવે છે. મનુષ્યનું સિમ્પલ થઈ જશે તમારા માટે. કેમ સિમ્પલ થઈ જશે? મનુષ્યના બે પ્રકાર. કયા? જન્મની અપેક્ષા કેટલા? બે. સમૂર્છન અને ગર્ભજ. તો સમૂર્છન તો અપર્યાપ્ત છે. આ તો બતાવ્યું સમૂર્છન તો અપર્યાપ્ત, એટલે એને નરકમાં જવાનો પ્રશ્ન રહ્યો નહીં. જશે તો કયા જશે? ગર્ભજ જશે. અને કર્મભૂમિ ને ભોગભૂમિમાંથી કયા જશે? કર્મભૂમિના જશે. એટલે સીધું થઈ ગયું ને એ તો. બરાબર.